10ના 2-3 નંબર 1 નશીલા દ્રવ્યોના વ્યસનનો અર્થ સ્પષ્ટ કરો. નશીલા દ્રવ્યો, દ્રવ્ય એટલે પાણી. વિશ્વ આરોગ્ય સંસ્થાના સમિતિએ આપેલી નશીલા દ્રવ્યોના વ્યસનનો અર્થ આ પ્રમાણે છે. બંધારણ એટલે કોઈ કુદરતી કે કૃત્રિમ નશીલા પદાર્થ કે દ્રવ્ય જેનું વારંવાર કરવાને લીધે ઊભી થતી અમુક નિશ્ચિત સમયગાળાની નશાયુક્ત અવસ્થા કે જે તે વ્યક્તિ અને સમાજ બંને માટે ઘાતક છે. આમાં નશીલા પદાર્થોનું સેવન કરવાની સતત અને અનિવાર્ય જરૂરિયાત, એનું પ્રમાણ વધારવાની વૃત્તિ તથા તે પદાર્થ પર શારીરિક માનસિક અવલંબન વગેરે બાબતોનો સમાવેશ થાય છે. એક પ્રશ્ન જોઈ લે હજી. લેસન નંબર 10. એઇડ્સના વાયરસ માનવ શરીરમાં કેવી રીતે પ્રવેશે છે તેની સમજૂતી આપો. જોઈએ છે ડિટેલમાં. અસમાન જાતિ પ્રમાણ એટલે શું? જાતિ પ્રમાણ એટલે દર 1000 પુરુષોએ મહિલાઓની સંખ્યા દર્શાવતું માપ. અસમાન જાતિ પ્રમાણ એટલે સમાજમાં પુરુષોની સંખ્યાની સરખામણીમાં મહિલાઓની ઓછી અથવા વધારે સંખ્યા હોવાનો નિર્દેશ. એઇડ્સ કેવી રીતે ફેલાય છે? એઇડ્સ એ HIV વાયરસથી થતો રોગ છે. HIV નો વાયરસ શરીરની બહાર સરળતાથી નાશ પામે છે, પરંતુ એક વખત તે માનવ શરીરમાં પ્રવેશી જાય ત્યાર પછી તેનો નાશ કરી શકે એવી કોઈ દવા કે રસીની શોધ હજી સુધી થઈ શકી નથી. એઇડ્સના વાયરસ માનવ શરીરમાં કેવી રીતે પ્રવેશે છે તે અંગેની સમજ ડૉક્ટર પ્રકાશ વૈષ્ણવ અને ડૉક્ટર વ્રજલાલ પટેલે પોતાના એઇડ્સ આ યુગનો મહાકાળ નામના પુસ્તકમાં આપી છે. તેમના મત મુજબ એઇડ્સના વાયરસ મુખ્યત્વે 4 માધ્યમો દ્વારા વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે. 1. જાતીય સંબંધ દ્વારા. નંબર 2. લોહી દ્વારા. નંબર 3. માતા દ્વારા. અને નંબર 4. જંતુયુક્ત સાધનો દ્વારા. એઇડ્સ કેવી રીતે ફેલાતો નથી? ડૉક્ટર પ્રકાશ વૈષ્ણવ અને વ્રજલાલ પટેલે પોતાના એઇડ્સ આ યુગનો મહાકાળ નામના પુસ્તકમાં એઇડ્સ કેવી રીતે ફેલાતો નથી તેની માહિતી આપી છે. એઇડ્સના દર્દી સાથે હાથ મિલાવવાથી, ફરીથી વાંચું છું, એઇડ્સના દર્દી સાથે હાથ મિલાવવાથી, સાથે ઉઠવા બેસવાથી, સાથે જમવાથી, ભેટવાથી કે ચુંબન કરવાથી એઇડ્સનો ચેપ લાગતો નથી. તળાવ, નદી કે સ્વિમિંગ પુલમાં સાથે સ્નાન કરવાથી એઇડ્સનો ચેપ લાગતો નથી. આ પ્રશ્ન IMP છે. એઇડ્સના દર્દીની ખાંસી કે છીંકથી એઇડ્સનો રોગ ફેલાતો નથી. માખી, મચ્છર કે માંકડ દ્વારા એઇડ્સનો ફેલાવો થતો નથી. જાહેર શૌચાલયના ઉપયોગથી એઇડ્સનો ફેલાવો થતો નથી. એઇડ્સનો ચેપ લાગેલા દર્દીના આંસુ કે પરસેવાથી એઇડ્સનો રોગ ફેલાતો નથી. એક પ્રશ્ન જોઈ લે. કયા કયા પ્રશ્ન જોયા? અસમાન જાતિ પ્રમાણ એટલે શું? એઇડ્સ કેવી રીતે ફેલાય છે? એઇડ્સ કેવી રીતે ફેલાતો નથી? આ બધા પ્રશ્નો આપણે વાંચ્યા. એઇડ્સના વાયરસ માનવ શરીરમાં કેવી રીતે પ્રવેશે છે આ પણ જોયું. હજી એક પ્રશ્ન આપણે જોઈ લઈએ. નશીલા દ્રવ્યોના વ્યસનનો અર્થ સ્પષ્ટ કરો, એ પણ જોઈ લીધો. સામાજિક સમસ્યાની વ્યાખ્યા આપો. અમેરિકન મિશિગન યુનિવર્સિટીના વિદ્વાન રિચાર્ડ સી કુલર અને રિચાર્ડ માયર્સ સામાજિક સમસ્યાની વ્યાખ્યા આપતા જણાવે છે કે
સામાજિક સમસ્યા એટલે વ્યવહારના એવા પાસાઓ કે પરિસ્થિતિઓ જેને સમાજના કે સમૂહના નોંધપાત્ર સંખ્યાના લોકો અનિચ્છનીય ગણતા હોય. સમાજના આ નોંધપાત્ર સંખ્યાના લોકો એવી માન્યતા ધરાવતા હોય છે કે આવી અનિચ્છનીય પરિસ્થિતિને નિવારવા માટે અને સમસ્યાના વ્યાપને ઘટાડવા માટે સુધારાવાદી નીતિઓ, કાર્યક્રમો અને સેવાઓની આવશ્યકતા ઊભી થાય છે. એઇડ્સનું પૂરું નામ આપો. એઇડ્સ એટલે શરીરે મેળવેલી રોગ પ્રતિકારક શક્તિના વિનાશના ચિહ્નો. એઇડ્સ શબ્દનો શાબ્દિક અર્થ નીચે મુજબ છે. એક્વાયર્ડ એટલે મેળવેલું, ઇમ્યુન રોગ પ્રતિકારક શક્તિ, ડેફિશિયન્સી ઉણપ અને સિન્ડ્રમ એટલે ચિહ્ન રોગ પ્રતિકારક શક્તિના વિનાશના ચિહ્નો, ઉણપના ચિહ્નો. એક્વાયર્ડ એટલે મેળવેલું, ઇમ્યુન એટલે રોગ પ્રતિકારક શક્તિ, ડેફિશિયન્સી એટલે ઉણપ અને સિન્ડ્રમ એટલે ચિહ્ન. તો અત્યારે આપણે જે જોયું એ ખાસ તો લેસન નંબર 10 છે. એના 1 માર્કના અને 3 માર્કના વિકલ્પો થોડા જોવા પડશે. વિશ્વના દેશોમાં એઇડ્સનો રોગ કઈ રીતે ઝડપથી ફેલાયો? ઈસવીસન 1981માં અમેરિકામાં સર્વપ્રથમ એઇડ્સનો દર્દી નોંધાયો હતો. અમેરિકાના લોસ એન્જલિસમાં સજાતીય સંબંધો ધરાવતા પુરુષોમાંથી આ રોગ ધીમે ધીમે ડ્રગ્સના ઇન્જેક્શન લેતા વ્યસનીઓમાં અને ત્યાર પછી લગભગ વિશ્વના તમામ દેશોમાં આ રોગ ઝડપથી ફેલાયો. આ પ્રશ્ન એટલો અગત્યનો નથી. આમાંથી ખાસ આઈએમપી તો મેં તમને કીધું, એઇડ્સ